અધ્યાય 3 શ્લોક 30 બધા કર્મોને મને સમર્પિત કર. મનને આત્મા પર કેન્દ્રિત કરીને આશા અને અહંકારથી મુક્ત અને માનસિક સંતાપોથી મુક્ત થઈને યુદ્ધ કર. ભગવાન કહે છે, બધા કર્મોને મને સમર્પિત કર, એટલે ઈચ્છાઓ અને આસક્તિ દ્વારા કરવામાં આવતી બધી ક્રિયાઓનો ત્યાગ કરવો. આ ત્યારે શક્ય થઈ શકે છે જ્યારે આપણે ક્રિયાઓમાંથી અહંકાર અને સ્વાર્થી ગંધ દૂર કરીએ છીએ. કર્મો જ્યારે સ્વાર્થી ઈચ્છાઓથી ભરેલા હૃદયથી કરવામાં આવે તો એવી ક્રિયાઓથી બંધન આવે છે, અને સ્વાર્થી ઈચ્છાઓ વિના કરવામાં આવતી ક્રિયાઓ કોઈ કર્મબંધન બાંધતું નથી. હેતુનું શુદ્ધિકરણ ત્યારે જ શક્ય છે જ્યારે મન સતત ભગવાનના ગીતો ગાવામાં અને પરમ આત્માના મહિમાની સ્તુતિ કરવામાં વ્યસ્ત રહે છે. આ વલણ સાથે વિશ્વમાં કરવામાં આવતી ક્રિયાઓ તે વ્યક્તિ દ્વારા પરમેશ્વરના ઈચ્છાની અભિવ્યક્તિ બની જાય છે. ભગવાન અર્જુનને મનના એ જ વલણ સાથે યુદ્ધ લડવાની સલાહ આપે છે. ભગવાન કહે છે, આશાથી મુક્ત થા, એટલે કે વિજય કે હાર સાથે આસક્તિ વગર અને પોતાના અહંકારપૂર્ણ ઓળખને જોડ્યા વિના. ભગવાને સંતાપ શબ્દનો ઉપયોગ વર્તમાન પ્રવૃત્તિઓમાં જે ફળની ચિંતા થાય છે એને સંબોધિત કરવા માટે ઉપયોગ કર્યો છે. આપણે પણ આવા વલણથી આપણા જીવનના આંતરિક યુદ્ધ સામે લડવું જોઈએ. આપણે સંતાપ વિના જીવનનું યુદ્ધ એટલે કે આંતરિક તણાવ અત્યંત શાંત રીતે લડવું જોઈએ.